રાણપુર શહેરમાં દુષ્કર્મની ઘટનામાં પોક્સો હેઠળ 2 આરોપીઓની ધરપકડ કરાઈ। રાણપુર તાલુકાના ઉમરાળા ગામના 2 શખ્સોએ સગીરાનું અપહરણ કરી ગાડીમાં દુષ્કર્મ આચર્યું। સગીરાની ગાડીમાં બેસાડી એક શખ્સ ગાડી ચલાવતો રહ્યો અને બીજો શખ્સ ચાલુ ગાડી સગીરા પર દુષ્કર્મ કરતો રહ્યો। રાણપુર પંથકમાં સગીરા ઉપર દુષ્કર્મની ઘટના બનતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે। રાણપુર તાલુકાના 2 શખ્સોએ સગીરાને ગાડીમાં ઉઠાવી લઈ જઈ ચાલુ ગાડીએ સગીરા ઉપર દુષ્કર્મ ગુજારી સગીરાને પીંખી નાખતા બંને નરાધમ સામે લોકો ફિટકાર વરસાવી રહ્યા છે। પોલીસે બંને શખ્સોની ગણતરીના કલાકોમાં ધરપકડ કરી પોક્સો અને અપહરણનો ગુનો દાખલ કરી કાર્યવાહી કરી જેલ હવાલે કર્યા છે। સમગ્ર ઘટના અંગે પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના ઉમરાળા ગામના 2 ઈસમોએ 14 વર્ષની સગીરાનું અપહરણ કરી તેના ઉપર દુષ્કર્મ કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી। ઉમરાળા ગામના અશોક ઉર્ફે ટક્કો રણછોડભાઈ સરવૈયા અને રાજેશ રામજીભાઈ સરવૈયાએ સગીરાને 4-વ્હીલર ગાડીમાં બેસાડી અપહરણ કરી ચાલુ ગાડીએ સગીરા ઉપર દુષ્કર્મ આચર્યું હતું। રાજેશ રામજીભાઈ સરવૈયા નામનો શખ્સ ગાડી ચલાવતો રહ્યો અને અશોક ઉર્ફે ટક્કો રણછોડભાઈ સરવૈયા નામનો શખ્સ ચાલુ ગાડીએ સગીરા પર દુષ્કર્મ આચરતો રહ્યો। જે ઘટનાને પગલે સગીરાના પિતાએ ઉમરાળા ગામના બંને શખ્સ વિરુદ્ધ રાણપુર પોલીસ મથકમાં પોસ્કો એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવતા પોલીસે બંને આરોપીને ઝડપી પાડવા અલગ અલગ ટીમો બનાવી ચક્રો ગતિમાન કરતા બંને શખ્સોને રાણપુર પોલીસે ઉમરાળા પાસેથી ગણતરીના કલાકોમાં ઝડપી લઈ જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા અને આ બંને ઈસમો વિરુદ્ધ રાણપુર પોલીસ મથકમાં કલમ 376, 363 પોસ્કો 417 મુજબનો ગુનો નોંધી આગળની વધુ તપાસ રાણપુર પોલીસ સ્ટેશનના પીઆઈ કે.એસ. દેસાઈ ચલાવી રહ્યા છે।